કાગડાપીઠમાં યુવકની હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાયું। અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યા કરનાર આરોપીઓ હાથમાં હાથકડી સાથે લંગડાતા ઘટના સ્થળે પહોંચ્યા હતા। આરોપીઓએ હાથ જોડી માફી માંગી હતી, જ્યારે પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કર્યું છે। गत 3 દિવસ અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના બની, જે અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી। જે અનુસંધાને એક આરોપીને તત્કાલીન 3 દિવસ અગાઉ એરેસ્ટ કરવામાં આવેલા અને અન્ય 2 આરોપી ભાગલા કરતા હતા। અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચની મહેનતથી જે અન્ય જે 2 આરોપી હતા, જે પકડની દૂર હતા, તેઓને પણ પકડીને ગઈકાલના રોજ એરેસ્ટ કરવામાં આવેલા અને આ ત્રણેય આરોપીઓને સાથે રાખીને ગુનાની જે સ્થળ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી હાથ કરવામાં આવી છે। આજે 3 આરોપી છે તેઓને તપાસ દરમિયાન અન્ય જે ફર્સ્ટ આરોપી છે તેઓને 5 દિવસના રિમાન્ડ મળ્યા છે અને અન્ય જે 2 આરોપીને ગઈકાલે અટક કર્યા છે તેઓની પણ રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન અને તપાસ દરમિયાન આ જે ગુનાનો મુખ્ય મોટિવ હતો અને કયા કારણોસર આ પગલું આરોપીઓ દ્વારા ભરવામાં આવ્યું તેની તપાસ કરીને જલ્દીથી જલ્દી મૃતક અને ઈજા પામનારને ન્યાય મળે તેવી કોશિશ કાગડાપીઠ પોલીસ તથા અમદાવાદ પોલીસ કરશે।